ભૂતકાળમાં પણ મેં જોયેલું છે. કાંતિભાઈ જયારે બ્રિજ તૂટ્યો મોરબીમાં, ત્યારે જે એને નાટકો કર્યા એ ગુજરાતની જનતાએ જોયા છે. કમરસમા પાણીમાં પડી, ડૂબકીઓ મારી, અને મીડિયાની આ સામે આવીને કહેતા હતા કે મેં 100 થી વધારે લોકોને કાંતિ અમૃતિયાએ બચાવ્યા. આ શું હતું બધું? હંમેશા ફેંકવામાં, નાટકો કરવામાં માહેર રહેલા કાંતિભાઈ અમૃતિયા આ વખતે ચેલેન્જ આપતા તો અપાઈ ગઈ છે, હવે થૂકેલું ચાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, એટલે ચેલેન્જમાં ફેરફાર કરી દેવામાં આવ્યો. ચેલેન્જ આપી ત્યારે કહેવામાં નહોતું આવ્યું કે આ ફૂદડી વાળી ચેલેન્જ છે. હવે ચેલેન્જ ને ફૂદડી વાળી કરી દેવામાં આવી. હવે કહેવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો હું આપું. ભાઈ તને કોને કીધું તું? ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું તું કે રાજીનામું આપો? હું એવું કઉ છું, ગોપાલભાઈ એવું કહે છે કે નરેન્દ્રભાઈ મોદીમાં તાકાત હોય તો વિસાવદરમાં આવીને લડે, વારાણસીથી રાજીનામું આપે. આ કોઈ થોડી ચેલેન્જ છે? આવી વાત કરતા પહેલા પણ શરમ આવવી જોઈએ.